આજના 2025ના આ ભારત દેશની તમે વાત કરો તો આજની તારીખમાં પણ તમે ગ્રામ્ય વિસ્તારમાં જાઓ તો સ્કૂલ હોય ત્યાં એક શિક્ષક હોય અને એ બધા જ ધોરણને ભણાવતા હોય. સ્કૂલની બિલ્ડિંગની હાલત ખૂબ બિસ્માર કહી શકાય એવી હોય. ટોયલેટ બાથરૂમના ઠેકાણા ન હોય, પીવાના પાણીની પણ સરખી વ્યવસ્થા ન હોય, તો આ જે વિકાસ છે એ શું કામનો? આપણા મોદી સાહેબ જે વિકાસની વાત કરે છે એ માત્ર મંદિરોની વાત કરતા હોય એવું લાગે છે. કારણ કે આપણા દેશમાં આપણે કેટલા બધા મોટા મોટા વિશાળ મંદિરો બનાવી નાખ્યા. જરૂર હતી? શું હજુ પણ જરૂર છે મંદિરો બનાવવાની? જેટલા પૈસા અત્યારે મંદિરમાં રોકાયેલા છે એટલા પૈસા જો આપણે આપણી એજ્યુકેશન સિસ્ટમમાં, આપણી હેલ્થ સિસ્ટમમાં વાપરીએ ને તો આપણા જે છોકરાઓ છે એને ઓસ્ટ્રેલિયા, અમેરિકા ભણવા ન જવું પડે. આપણે ત્યાં જ સારામાં સારી એજ્યુકેશન સિસ્ટમ ઊભી થઈ શકે. આપણા છોકરાઓ અહીંયા સ્કૂલની ફીઓ પણ નથી ભરી શકતા. મેડિકલ એજ્યુકેશન કેટલું કોસ્ટલી કરી નાખેલું છે. અને લોકો જે ઉદ્યોગપતિઓ છે અથવા તો જે ધનાઢ્ય કહી શકાય એવા લોકો છે અથવા તો નાના માણસો પણ દાન ક્યાં આપે છે? મંદિરમાં જઈને. મને સમજાતું નથી કે તમે મંદિરનો વિકાસ કરીને શું કરવા માગો છો? મંદિર કોઈને ક્યારેય રોજીરોટી આપતું નથી. મંદિર કોઈને જોબ આપતું નથી. મંદિરથી કોઈનું ઘર ચાલતું નથી. તો પછી આ નવા નવા મંદિરો ઊભા કરીને શું સાબિત કરવા માગે છે લોકો? અચ્છા, ભારતનું તો ઠીક છે, પણ અમેરિકામાં તમે મંદિર બનાવો, તમે દુબઈમાં જઈને મંદિર બનાવો, તમે લંડનમાં જઈને મંદિર બનાવો, તો શું તમારે એ લોકોને સુધારવા છે? દુબઈના જે મુસલમાન છે એ બધા સ્વામિનારાયણની આરતી બોલવાના છે? કોઈ ખરેખર આ એક ધર્મગુરુઓએ તમને સાવ ખોટા રવાડે ચડાવી દીધા છે. જેની કોઈ ખરેખર જરૂર નથી એવી વાતો તમારી પાસે કરે છે. તમને એવા ખોટા ખોટા સપના તમને દેખાડે છે. તમે મંદિરમાં પૈસા આપો, તમે 100 રૂપિયા આપો ને એના 10 ગણા ભગવાન તમને આપશે. તો તમે ડાયરેક્ટ જ કેમ નથી લઈ લેતા? તમે પબ્લિક પાસે શું કામ માગો છો? તમે સીધા ભગવાન સાથે વાત કરીને, સંવાદ કરીને રૂપિયા લઈ લ્યો. પણ ના, એને ખબર છે કે પૈસા તો લોકો પાસેથી જ આપણે પડાવવાના છે. ખોટી ખોટી એવી મોટી મોટી હવામાં વાતો ઠોકતા હોય છે. અને ભારતની અંદર ખરેખર ભોળી પ્રજા છે, ભોળવાઈ જાય છે. બિચારા સામાન્ય માણસો છે, ગરીબ વર્ગના છે, મધ્યમ વર્ગના માણસો છે, એને એવી રીતે ભોળવે છે, એની સાથે એવી વાતો કરે છે. અને પૈસાવાળા માણસો પાસે દાદાગીરી કરીને લે છે. આજે તમે આરતી કરી, એના તમારે ₹1,00,000 આપવાના. એમ લાગે કે આ પાર્ટી તો મોટી છે, એટલે ઘણીવાર તો ઇન્કમ ટેક્સના ઓફિસરને સાથે લઈને જાય કે આને આપવા છે કે અમને આપશો? તમે કલ્પના કરો, આ જરાય હું અતિશયોક્તિવાળી વાત નથી કરતો, આ રિયલ હકીકતની વાત કરું છું. તો મહેરબાની કરીને હવે મંદિરમાં ખરેખર દાન આપવાનું બંધ કરો. કોઈ જરૂર નથી. આ મંદિરવાળાએ મોટી મોટી સ્કૂલ કોલેજો પણ બનાવી છે અને એમાં લાખો રૂપિયા ફીના લે છે. તો હવે તમારી પાસેથી દાન શેના માટે લે છે? તમને સામાન્ય પ્રસાદે મફત નથી આપતા, એનાય પૈસા લે છે. તમારે ત્યાં જમવું છે તો પ્રેમથી પૈસા આપીને જમો, ફ્રી કાંઈ નહીં મળે. અચ્છા, તમને એવું કહેશે હંમેશા કે ધર્માદાનું ન ખવાય. આખી જિંદગી
ધર્માદાનું જ ખાય લોકો, પણ તમને એવું ભૂસું ભરાવી દીધું કે ધર્માદાનું ક્યારેય ન ખાશો, મંદિરનું કંઈ ખાઓ તો તરત એના પૈસા ચૂકવો. તો એ લોકો શું કરે છે? તમારા પૈસે તાગડધીન કરે છે, એર કન્ડિશન ગાડીઓમાં ફરે છે. કોઈ દિવસ કોઈ સાધુને ચાલીને જતા જોયા તમે ક્યાંય? પણ હરિભક્તો મગજના દ્વાર બંધ કરીને બેઠા છે અને ગાંડાની જેમ ગાડરિયો પ્રવાહ જેને કહેવાય ને, એવો ગાડરિયો પ્રવાહ છે. મંત્રમુગ્ધ કરી દીધા લોકોને. સભાઓ કરે, ગુરુ સભા, મંગળ સભા ને. સભામાં તમે ક્યારેક ખરેખર જઈને બેસો ને, 10 મિનિટમાં તમને એમ થાય કે આમાં કોઈ લોજિકલ વાત જ નથી. શું શ્રદ્ધા, કેવી શ્રદ્ધા! સાવ ડ્રીમ, ખોટે ખોટા જૂની જૂની વાતો તમને ખાલી એવી કરે. ફલાણા સાધુ ત્યાં ગયા હતા, ચમત્કારની જ વાત કરે, નકરી ચમત્કારની. એવી ગાંડી વાતો. આજની તારીખમાં પણ બ્રહ્માંડનું સંચાલન અહીંથી થાય છે, અહીંથી. એટલે આ મંદિરવાળા કલ્પના તો કરો, બ્રહ્માંડનું સંચાલન કરવા માંડ્યા. પોતે સરખી રીતે ઊભા જ નથી રહી શકતા, એને 2 માણસોને પકડીને ચલાવવું પડે. એ લોકો પાછા બ્રહ્માંડનું સંચાલન કરતા હોય એવો દાવો કરે છે. અને પબ્લિક તો જુઓ બિચારી, ઓહો, તાલીઓ પાડે, તાલીઓના ગળગડાટ થાય. કોઈ મને એમ થાય કે મગજ જેવી કોઈ વસ્તુ જ લોકો નહીં વાપરતા હોય. આને શ્રદ્ધા કહેવાય? આવી શ્રદ્ધા હોય? કોઈ લોજિક નહીં, 1% લોજિક ક્યાંય નથી જોવા મળતું. બસ મંદિરમાં એક જ વાત, તમે પૈસા આપો અમને, દાન કરો, બસ દાન. કોઈ પણ ગમે તે વ્યક્તિ હોય, ગમે તેવા સ્વામીઓ હોય, હરીફરીને તમને એક જ વાત કરશે, બારે દાન લખાવો. પૈસાવાળા હોય તેને કરોડની વાત કરે. આપણા જેવા સામાન્ય માણસો તેમ કે 100 રૂપિયા તો એટલીસ્ટ આપતા જજો. કલ્પના કરો આ દેશની હાલત કેવી છે. દરેક ધર્મના, કોઈ એક ધર્મની વાત નથી કરતો, જ્યાં જુઓ ત્યાં એક જ વાત, બસ દાન આપો. આ આશ્રમમાં દાન આપો, હવે આ આશ્રમમાં દાન આપો, હવે આ વિધિના નામે રૂપિયા આપો, હવે આના નામે રૂપિયા આપો. રૂપિયા આપો બસ. તમે ગમે તેમ કરો, ચોરી કરો, ગમે એ કરો, લૂંટ કરો, પણ અહીંયા મંદિરમાં પૈસા આપતા જજો. આ એક જ વાત. મહેરબાની કરીને આવી છેતરામણી, લોભાવણી, સાધુઓની, સ્વામીઓની, બાબાઓની, ભુવાઓની વાતમાં ન આવશો. તમારો પોતાનો વિકાસ શેમાં છે? તમે તમારા બાળકોને સારું એજ્યુકેશન આપો, એને સાચી સમજણ આપો. સ્વભાવમાં એના ટાઈમ ન બગાડો. સભાથી કાંઈ ન વળે. કોઈ પર્સન્ટેજ 1% માર્ક્સ આ સભાઓમાં જાય ને તો ન વધે. એના માટે તમારે ખરેખર મહેનત કરવી પડે, અને ખરેખર મહેનત કરવી પડે. ખાલી વાર્તા સાંભળવાથી, ભગવાનની મૂર્તિઓને વારંવાર પગે લાગવાથી માર્ક ન વધી જાય. મહેનત કરવી પડે, મહેનત. દુનિયાના જેટલા સફળ અને સક્સેસફુલ માણસો છે એ બધાએ તનતોડ મહેનત કરી છે. કોઈ ચમત્કાર નથી, કોઈ શોર્ટકટ નથી આ દુનિયામાં સફળતા મેળવવા માટેનો. માટે એવા ખોટા સપનાઓ જો કોઈ તમને દેખાડતું હોય તો એ તમારા વિકાસને રૂંધી રહ્યા છે. સાધુઓની વાતોમાં, સ્વામીઓની વાતોમાં ક્યારેય ન આવતા. તમારે કેવી રીતે આગળ વધવું છે તમારે જોવાનું હોય. તમારા માતા પિતા તમારી પાછળ લાખો રૂપિયા ફીના વાપરે છે, તો ક્યારેય એવા ચમત્કારમાં ન રહેશો કે હું ફલાણા સ્વામીને પગે લાગું, એના આશીર્વાદથી મારા માર્ક્સ વધી જાય, હું એન્જિનિયર બની જાઉં, ડૉક્ટર બની જાઉં. ન બની શકાય એમ. ખોટી વાતો છે બધી, સાવ તદ્દન ખોટી ને વાહિયાત વાતો છે. એવું શક્ય જ નથી. તો આ બધા સાધુ ન બનત જો આમ જ થઈ જતું હોત તો. એ બધાએ શોર્ટકટ અપનાવેલો છે, સાધુ બનીને મોજ કરવાનો. અને પાછા એ પણ ટાર્ગેટ લઈને બેઠા છે કે આ વર્ષે આપણે આટલા સાધુ તો બનાવવા જ છે. કલ્પના કરો, તમારું એકનો એક બાળક હોય
એને હિપ્નોટાઇઝ કરીને સાધુ બનાવે છે આ લોકો.